નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 3 એપ્રિલ અને જોવા જઈએ તો આજના દિવસે આપણે લાઈવ પણ હતા અને લાઈવ 2 કલાક માટે લાઈવ આવ્યા હતા અને એમાં પણ માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી. કારણ કે લાઈવ હતા ત્યારે જ માર્કેટે નિફ્ટીમાં તો મુવમેન્ટ ચાલુ જ હતું, પણ બેંક નિફ્ટીમાં પણ થોડી ઘણી મુવમેન્ટ એક કેન્ડલ જોવા મળી હતી, પણ ક્યાંક સારી એવી મુવમેન્ટની હતી. અને લેવલ મુજબ જોવા જઈએ તો આપણે જૂના લેવલ સેન્ડ કરેલા હતા એની મુજબ જો જોવા જઈએ તો નિફ્ટીમાં પરફેક્ટ રેઝિસ્ટન્સ ઝોન હતો. એ ઝોન પાસેથી માર્કેટે સારી એવી પુટ સાઇડની મુવમેન્ટ જોવા મળી, જે 92 પોઈન્ટની હતી ક્યાંક, અને માર્કેટે ડાઉન સાઇડ ઓપન થયું અને પ્લસમાં નીચેથી ડબલ્યુ બનાવીને સપોર્ટ ઝોન ઉપર પણ સારી એવી મુવમેન્ટ જોવા મળી. સપોર્ટ ઝોન ઉપર ટોટલ 126 પોઈન્ટની ક્યાંક મુવમેન્ટ હતી. તો નિફ્ટીમાં જોવા જઈએ તો સારી મુવમેન્ટ હતી. સેમ જ વસ્તુ બેંક નિફ્ટીમાં પણ સારી મુવમેન્ટ હતી, કારણ કે બેંક નિફ્ટી પણ સપોર્ટ ઝોન નીચે હતું અને માર્કેટમાં ધીમે ધીમે અપસાઇડ માર્કેટ આવ્યું અને પછી જોવા જઈએ તો સપોર્ટ ઝોન એટલે કે 400ના ઝોન ઉપર માર્કેટે નીકળીને 640ના ઝોન સુધી મુવમેન્ટ જોવા મળી. તો કે 230 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી, પણ વચમાં ક્યાંક માર્કેટ સાઇડવેઝ પણ સારું એવું હતું. જ્યારે આપણે લાઈવ બેઠા હતા તે પહેલા માર્કેટમાં અહીંયા ક્યાંક જ હતા, એટલે તે આપણે લાઈવ હતા ત્યાં સુધી માર્કેટ સાઇડવેઝ હતું અને એક કેન્ડલનું બ્રેકઆઉટ પણ સારી એવી નીકળ્યું હતું. પ્લસમાં પછી ક્યાંય પુલબેક સારો એવો જોવા નથી મળ્યો કેન્ડલના હાઈ ઉપર કે માર્કેટ અપસાઇડમાં નીકળે એવો ક્યાંય. તો અહીંયા સુધીની મુવમેન્ટ સારી એવી જોવા મળી હતી. તો ચલો વાત કરી લઈએ હવે 4 એપ્રિલ એટલે કે કાલના દિવસે નિફ્ટીની એક્સપાયરી છે. તો કાલના દિવસ માટે જોઈ લઈએ, કારણ કે માર્કેટમાં જૂનો રેઝિસ્ટન્સ ઝોન છે. માર્કેટ એના ઝોન પાસેથી વારંવાર રેઝિસ્ટન્સ ઝોન લે છે. આજના દિવસે પણ રેઝિસ્ટન્સ ઝોન લીધો છે. તો ફરીવાર હવે માર્કેટમાં બે ટ્રેડ લાઇન તો ચાલે છે. એક જૂની છે આછી એ ટ્રેડ લાઇન અને બીજી એક નવી લીધી છે કે માર્કેટ અહીંયા 2 વાર સપોર્ટ લીધો છે. ત્રીજી વાર આવે ત્યારે જોવાનું રહેશે અહીંયાથી ક્યાંક. તો ફરીવાર માર્કેટમાં નિફ્ટી થાય છે ક્યાંય ગેપ અપ ઓપન, એટલે કે હવે રેઝિસ્ટન્સ ઝોન પાસે ઓપન થાય છે અને અહીંયા હોલ્ડ કરીને રેઝિસ્ટન્સ ઝોનને બ્રેક કરે તો એના ઉપર પણ સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે કે જ્યાં 500ના ઝોન પાસે ક્યાંક સ્ટોપ લોસ રાખી શકાય કે 526નું લેવલ બ્રેક કરે છે તો 500ના ઝોન પાસે સ્ટોપ લોસ રાખીને ક્યાંક સારી એવી મુવમેન્ટ માર્કેટમાં જોઈ શકાય અપસાઇડ માટે. ફરીવાર માર્કેટ ઓપન થાય છે ક્યાંય સાઇડવેઝ જ ઓપન થાય છે માર્કેટ અહીંયા ને અહીંયા, અને 460નું લેવલ બ્રેક નથી કરી શકતું અને એના નીચે માર્કેટ હોલ્ડ કરતું હોય અને જોવા જઈએ તો 30 મિનિટ પ્લસ માર્કેટ હોલ્ડ કરી જાય તો પછી ફરીવાર માર્કેટમાં સપોર્ટ ઝોન સુધીની ડાઉનસાઇડની મુવમેન્ટ જોવા મળશે. એનું પણ ધ્યાન રાખવાનું થાય. અને જો વધારે હોલ્ડ કરતું હોય અથવા સવારમાં જ અહીંયા ટ્રેન્ડ લાઇન પાસે જોવા મળે કે પાછળ પણ 2 વાર ટ્રેન્ડ લાઇન પાસેથી બાઇંગ આવ્યું છે તો ત્રીજી વાર પણ પહેલો ચાન્સ એ હશે કે અહીંયા માર્કેટમાં ક્યાંક બાઇંગ જોવા મળે અને ફરીવાર અપસાઇડમાં માર્કેટ નીકળે. પણ અહીંયાથી જો પણ બાઇંગ નથી આવતું ને માર્કેટ પુલ બેક આપીને નીચે નીકળે છે તો ફરીવાર અહીંયાથી 300ના ઝોન સુધીનો સારો એવો ટાર્ગેટ નિફ્ટી માટે મળી શકે. અને જો લાસ્ટમાં હીરો ઝીરોમાં માર્કેટ હોય છે રેઝિસ્ટન્સ ઝોન પાસે, તો હવે હીરો ઝીરો માટે આપણે એક વ્યૂ રાખીએ કે માર્કેટ રેઝિસ્ટન્સ ઝોન બ્રેક કરીને હીરો ઝીરોની અપસાઇડની મુવમેન્ટ સારી એવી જોવા મળે. જો એ ક્યાંય ઝોનમાં જોવા મળે તોની વાત છે, અથવા તો માર્કેટ અહીંયા ને અહીંયા ઝોનમાં સાઇડવેઝ ઝોનમાં હોય તો પણ 400ના ઝોન ઉપર છે એટલે કે 380 ઉપર છે ત્યાં સુધી અપસાઇડમાં, ફરીવાર 380 નીચે નીકળે છે તો પછી ડાઉનસાઇડની મુવમેન્ટ જોવા મળી શકે સારી એવી. તો ક્યાંક નિફ્ટીનો આવી રીતના પ્લાનિંગ કરી શકાય. ચલો વાત કરી લઈએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીમાં પણ સપોર્ટ રેઝિસ્ટન્સ જૂના હતા માર્કેટમાં, ક્યાંક ઈના ઈ છે અને એમાં પણ જાજા લેવલ ચેન્જ નથી થયા, ખાલી ટાર્ગેટના લેવલ છે એ નીચેથી 1-2 ચેન્જ કર્યા છે, બાકી લેવલ એમાં પણ સેમ ટુ સેમ જ છે. તો જોઈ લઈએ એનું પણ, કારણ કે વાત કરી લઈએ બેંક નિફ્ટીમાં તો ફરીવાર માર્કેટ ક્યાંય ઓપન થાય છે 500ના ઝોન પાસે, તો 500નો ઝોન છે એ સારો એવો સપોર્ટ તરીકે ઉપયોગ કર્યો છે માર્કેટમાં. તો ફરીવાર માર્કેટ જો 500ના ઝોન નીચે નીકળશે તો અહીંયા 400ના ઝોન પાસે ટાર્ગેટ જોવા મળે અને 400ના ઝોન પાસેથી ડાયરેક્ટ 280નો એટલે કે અહીંયા પણ 120 પોઈન્ટનો સારો એવો ટાર્ગેટ છે. જો એ 280નું ઝોન બ્રેક કરે છે તો અહીંયા ડાયરેક્ટ 100નો ઝોન હશે, એટલે અહીંયા જોવા જઈએ તો 180 પોઈન્ટનો અહીંયા પણ સારો એવો ટાર્ગેટ જોવા મળી શકે નિફ્ટી માટે, સોરી બેંક નિફ્ટી માટે. ફરીવાર જો માર્કેટ અહીંયા ઓપન થાય છે અને આના ઝોનમાં હોલ્ડ કરે છે 700 વાળા ઝોનમાં, તો પછી માર્કેટ જ્યારે રેઝિસ્ટન્સ ઝોન બ્રેક થાય ત્યારે માર્કેટમાં ફરી સારી એવી અપસાઇડની મુવમેન્ટ જોવા મળી શકે. તો એનું પણ ધ્યાન રાખવાનું, કારણ કે એના ઉપર પછી ડાયરેક્ટ 48,000નું ઝોન હશે અને 48,000નું ઝોન આવે ત્યારે થોડું ઘણું પ્રોફિટ બુકિંગ જોવા મળે. તો એનું પણ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે અહીંયા જો માર્કેટ ઓપન થતું હશે અને પુલ બેક આપી નીકળશે તો અહીંયા પણ માર્કેટ ધીમે હોલ્ડ કરીને અહીંયા પણ લેવલ જોવા મળશે. તો એનો પછી પુલ બેક નથી આવતો તો પછી માર્કેટમાં અહીંયા પ્રોફિટ બુકિંગ કરવા જેવું હશે તો એનું પણ ખાસ એક ધ્યાન રાખવાનું થાય, કારણ કે 48,000નું ઝોન થોડું ઘણું રેઝિસ્ટન્સ ઝોન જોવા મળે
અથવા જો અહીંયાથી માર્કેટમાં ટ્રેન્ડ લાઇન પણ કાઢી લેજો. જો માર્કેટ અપસાઇડ અપ ટ્રેન્ડમાં જોવા મળે તોની વાત છે. ફરીવાર માર્કેટ અપસાઇડમાં નહીં પણ ડાઉન સાઇડમાં ઓપન થાય છે તો માર્કેટમાં જૂનો સપોર્ટ છે જ્યાં વારંવાર માર્કેટમાં બાઇંગ જોવા મળે છે, તો સપોર્ટ ઝોન પાસે આવે ને એવી સારી કોઈ કેન્ડલસ્ટિક પેટર્ન હોય તો અહીંયાથી એક બાઇંગનો પ્લાન કરી શકાય. કારણ કે આજ પણ એના નીચેથી બાઇંગ જોવા મળ્યું તો ફરીવાર ઈ ઝોનમાંથી ક્યાંય બાઇંગ જોવા મળે, એટલા માટે ઈ ઝોનમાંથી ફરીવાર ક્યાંય બાઇંગ જોવા મળે તો ફરીવાર એક સારી એવી પ્રાઇઝ એક્શન બની જાય અને એ લેવલ પાસે આવે ત્યારે આપણને થોડી ઘણી ચિંતા ન રહે. કારણ કે ત્યારે સ્ટોપ લોસ ટ્રાયલ હોય ને ભલે થોડુંક વધારે નીચે આવીને પછી અહીંયાથી બાઉન્સ લઈને ઉપરની સાઈડ નીકળે તો સારી એવી મુવમેન્ટ અહીંયા પણ જોવા મળી શકે. ને પણ જો માર્કેટ ડાઉન ઓપન થાય છે એટલે અહીંયા ક્યાંય ઓપન થાય 500ના ઝોન પાસે અને એમાંથી નહીં પણ 444 વાળું લેવલ બ્રેક કરી દે તો પછી પાછળનો આજના દિવસનો લોઅર પોઈન્ટ છે એ ક્યાંક સારો એવો ટાર્ગેટમાં જોવા મળી શકે, જ્યાં 150 પોઈન્ટ પ્લસની પણ સારી એવી મુવમેન્ટ જોવા મળી શકે. કારણ કે હવે માર્કેટમાં એક્સપાયરી આજના દિવસે હતી એટલે કાલ કદાચ ટ્રેડ કરશો તો જેવડી માર્કેટમાં એકદમ મનીમાં કામ કરતા હોય તો 150 પોઈન્ટની મુવમેન્ટ હોય તો ક્યાંક 100 પોઈન્ટની મુવમેન્ટ પ્રીમિયમમાં પણ જોવા મળે, એનું પણ ખાસ ધ્યાન રાખવાનું થાય. તો ચલો આવી રીતના ક્યાંક લેવલનો ઉપયોગ હતો તો લેવલ બધા છે એ ટેલિગ્રામની ફ્રી ચેનલમાં સેન્ડ કરી દઉં છું અને લાઈવ આપણે આવી એટલે લાઈવની લિંક પણ એમાં આવી જાય છે તો એમાંથી લાઈવમાં પણ જોઈન્ટ થઈ શકાય છે. તો ચલો જય ભારત, જૈન મિત્રો, મળીએ કાલના દિવસે લાઈવ વિડીયોમાં.